મજામાં જય માતા જય મંગલ મહાદેવ મહાદેવ. તો અત્યારે આપણે આવી ગયા છીએ કારણ કે તળાજાથી ચોટીલા જે સંઘ હાલીને જાય છે તેવું તમને બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો જો અત્યારે આપણને આમાં મળશે સંઘ, કારણ કે અત્યારે 5 વાગ્યાનો સમય હતો અને આ રીતે કંઈક સંઘ જાય છે તળાજાથી ચોટીલા અને એની તમને બધી માહિતી આપું. તો જો અત્યારે સંઘ ઉપડ્યો છે ચોટીલા, તળાવેથી ચોટીલાને ધજા જો તમે કવડી ધજા છે જોરદાર, અને બૈરાવ અને પુરુષ બંને લોકો હાલીને જાય છે ચોટીલા અને ડીજે સાથે. ડીજે તો ક્યાં સુધી જાય આપણને ખબર નથી, પણ ડીજે સાથે જાય છે. તો જોઈ દો તમે કેટલું પબ્લિક છે એ, કારણ કે 100 થી 80 જણા હાલીને જતા હશે. અને બીજું તો એ ખાસ એ કે 3 ટાઈમ આ લોકો જમવા આપણને આપે. સવારમાં ચા નાસ્તો અને બપોરે ભોજન અને રાતે સાદું, એટલે મતલબમાં 3 ટાઈમ જમવા લોકો આપે. અને ત્યાં એવી યાદી કરેલી છે કે અલગ અલગ કોઈ પણને પ્રસાદી આપી હોય કે 1 ટકની આપે, કોઈ નાસ્તો આપે, આ રીતે બધું છે. તો ત્યાં યાદી અને ધજા જો કવડી ધજા છે, કારણ કે ધજા બધાના હાથમાં છે, પણ મોટી ધજા છે લગભગ 51 ગજની ધજા હશે. તો પહેલી જ ધજા એવું છે કે પહેલી જ ધજા આપણે ચોટીલા આપણે તળાજાની સડે, કારણ કે સવારમાં આગલા દિવસે વયું જાય, સંઘ ત્યાં પહોંચી જાય અને સવારમાં પહેલી ધજા સડે તળાજાવાળાની. તો આ રીતે જો કેટલું પબ્લિક મોજ મસ્તી કરે. અને ડીજે તો ક્યાં ઉદ્યો, લગભગ તો પાલીતાણા ચોકડી ઉધી. અને અમારા પિન્ટુભાઈ ભવા જો, કારણ કે સાથે ત્યાંથી ઉગતાપોરના મેળીમાં હતી તે બધાય એક કરીને ભેગું થવાનું અને એક સાથે જ બધાને નીકળવાનું. જોવો તમે ડીજેમાં કેવા ઝૂમી રહ્યા છે. આ રીતે તે મોજ કરતાં કરતાં લગભગ 5 દિવસમાં ત્યાં પહોંચી જાય ચોટીલા. અને સવારમાં જ આપણી ધજા સડી જાય તળાજાવાળાની રીતે. તો બસ બીજું તો કાંઈ નહીં. અને જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, ખાસ કરીને ચેનલ ઉપર નવા હો તો. અને બીજું તો તમને બતાવું, કારણ કે આપણે ઠેર સુધી નથી જવાનું, આપણે તો પાલીતાણા ચોકડી સુધી જવાનું છે. પછી પાલીતાણા ચોકડીથી આપણે આવતા રહીશું. જો આ કેટલી મોટી ધજા છે, કારણ કે 2 જણાએ લીધી ધજા લઈને ઠેઠ જવાના છે ચોટીલા. અને ખાસ કરીને કોમેન્ટમાં લખજો જય માતાજી, જય શ્રાવણમાં. પહેલાં નોરતાના દિવસે જ પહોંચી જશે, એ પણ આપણે વિડીયો મૂકશું બરાબર બ્લોગમાં. તો બસ કાંઈ નહીં, આપણે હવે વળી જઈએ પાછા, કારણ કે છેલ્લા ધજાને તમને દર્શન કરાવી દો. અને આ લોકો તો બીજા તો ઘણા લગભગ મૂકવા જાય છે, પણ ઓલા પેટ્રોલ પંપ સુધી મૂકીને પછી પાછા આવતા રહેશે એવું કહે છે. અને એ તો તળાજામાં જ છે, કારણ કે 5 વાગ્યાનો ટાઈમ હતો, એટલે 5 વાગ્યે જ તે નીકળ્યા. તો બસ હાલો.
જો આ સાથે પણ 2 ટ્રક જાય છે અને 2 ટ્રકમાં બધી સુવિધા, કારણ કે જમવા કરવાનું ટોટલ બધું એક સાથે જ હોય અને લગભગ 200 થી 250 માણસો એક સાથે જાય છે. તો આ રીતના ટ્રક 2 હોય અને ઠેઠ સુધી હારે ને હારે જ હોય ટ્રક, કારણ કે બંને ટ્રક છે. જય માતાજી. તો બસ ફટાફટ હવે આપણે જઈએ ઘરે, કારણ કે સંઘ નીકળી ગયો છે આગળ. જો કેટલો આગળ નીકળી ગયો છે, બરાબર. તો જઈએ ફટાફટ આપણે. અને એમાં એવું છે કે આપણે વધારે જો જઈએ તો કોપીરાઇટ આવે એમ છે. કેટલું પબ્લિક છે તમે ખાલી જો, ત્યાંથી તે જ્યાં જો ત્યાં સુધી નકરું પબ્લિક જ બતાય છે. અને 2 ટ્રક પાછળ રહી ગયા છે. તો બસ કાંઈ નહીં, તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો તો હવે એનો વ્લોગ કરીશું આપણે પૂરો, અને નવા વ્લોગમાં મળીશું. તો જય માતા, જય મંગલ, મહાદેવ મહાદેવ. ચાલો તો બાય.